પછી સાસુમાને કીધું, સાસુમાં હજી એક કામ બાકી રહી ગયું. તો કે શું? તો કે તમારો કબાટ, હવે તમારો કબાટ અસરથી સાફ સૂફ કરીને તમારા કપડાને વ્યવસ્થિત કે હું હકેલીને મૂકી દઉં, હવે એક કામ બાકી છે. ત્યારે સાસુમાએ કીધું, ના ના, એ તમારે નથી અડવાનું, મારો કબાટ તો તમારે જોવાનો જ નથી થતો. મારી દીકરી આવીને મારો કબાટ કરશે હમો. મારી દીકરી વર્ષો વર્ષ આવે અને કબાટ ઈ જ હમો કરે છે. વહુને કાંઈ વાંધો નહીં માં, એમ કરી વહુ નીકળી ગઈ. ત્યારે એનો પતિ હતો, એનો દીકરો હતો ને, એને એમ કીધું કે તું કઈ ચિંતા કરી, જી ભલે એ દીકરી આવે અને બેન આવે અને કરી લે કબાટ સાફ. પણ એને કઈ સમજાય કે જ્યારે એની માથે દુઃખ પડશે ને ત્યારે ખબર પડશે દીકરીનું હું અને વહુનું હું છે. દીકરી અને વહુમાં કેટલો તફાવત છે એ તય ખબર પડશે. તું કઈ ચિંતા કરતી નહીં. પછી ત્યાં દીકરી વેકેશન પડ્યું છોકરાઓનું એટલે આવી એટલે દીકરીને કીધું એની માએ કે બેટા હું તારી જ વાઈટ જોતી હતી, તું કબાટ મારો સબથી સાફ સૂફ કરી દે. ત્યારે દીકરી કીધું, માં કબાટ તો હવે તમારે સાફ સૂફ કરાવવો હોય ને તો ભાભી પાસે કરાવી લો, એ ઘરના કરધણી કહેવાય. હું તો પારકી દીકરી થઈ ગઈ, હું તો પારકે ઘેર વહી ગઈ છું, એટલે તમારે જે કરાવવું હોય એ તમારે વહુ પાસે કરાવી લેવાય, એ મારી વાત ના જોવાની હોય. ત્યારે સાસુએ કેવું ધીમેકથી કીધું, સાનું મને શાંતિથી જવાબ દે, ધીમે ધીમે બોલ, એમાં મારે કેટલા કામના કાગળિયા છે, ઘરેણા છે, રૂપિયા છે, આપણે એ મારે દેખાડવું કોઈને નથી, ઈશાનું મનું જ મેં રાખ્યું છે. દીકરીએ કીધું કઈ વાંધો નહીં માં, હું કરી દઈશ. અને પછી દીકરી કબાટ ખોલી અને વ્યવસ્થિત મૂકવા માંડી. એમાં ઘરેણાની પોટલીના ધ્યાનમાં આવી. પછી એ દીકરીએ કબાટ તો ગોઠવતી હતી ત્યાં એની ફઈનો ફોન આવ્યો. દીકરી કે મમ્મી ફઈનો ફોન ચાલ્યો. અને પછી મમ્મીને કાને થોડુંક ઓછું સંભળાતું હતું, એટલે ફોનમાં એ બહુ સ્પીકર ઉપર રાખે તો જ સાંભળી શકે, નકર ના સાંભળી શકે. પછી દીકરીએ માને ફોન દઈ દીધો અને અલમારી પાસે જઈને વાત કરવા માંડી. ત્યારે એની નણંદ કહે, ભાભી જો તમે આ નવા વર્ષમાં બધા કામકાજ ચાલુ હશે ને? તો કે હા, એક કબાટ ચોખ્ખો કરવાનો હતો, હવે કે બેન આવી દીકરી તો એ હવે કરે છે. ત્યારે એની નણંદે કીધું, ભાભી અત્યારે દીકરીનો પણ ભરોસો, દીકરા તો ઠીક પણ દીકરીનો ભરોસો નથી કરવાનો, એ સમય એવો છે. તો કે ના ના, આપણા કુળમાં એવી દીકરી છે જ નહીં કે ઘરની અંદર ચોરી કરે. તો કે મને તો મારી ઉપર વીતી ગઈ, મારી નણંદ જ મારા ઘરમાં ચોરી કરીને વહી ગઈ ઘરેણાની. મારી સાસુના ઘરેણા હતા એ મારી નણંદ લઈને વયા ગયા ચોરી કરીને. એટલે હું તો મને મારી માથે વીતી છે ને, એટલે હું તમને કહું છું, તમારે પછી જેમ કરવું એમ, માટે તમારે એ હક તો તમારી વહુને જ દેવો પડે. ના ના, એ કે મારી દીકરી એવી તો છે જ નહીં, આપણા કુટુંબમાં એવું કામ કરે એવી દીકરી જ છે ને. આપણા કુટુંબની તો તમને ખબર જ છે, આપણી દીકરીઓ કોઈ દી એવા ખરાબ કામ કરતા જ નથી. નણંદબાઈએ કીધું કઈ વાંધો નહીં ભાભી, મને તો ખબર છે, મારી ઉપર વીતી, હું તમને ચેતો તો સારું, નકર થયું. હજી તો એ વાતો કરે છે. અને એને પોટલી છોડી દીકરીએ જોયું તો એમાં મજાનો મોરહાર હતો. મોરહાર હતો ને જોયો ને એનું મન લલચાઈ ગયું, પાછું વિટોળી મૂકી દીધું. ત્યારે એની માને કીધું, મમ્મી ભાભીએ ચા બનાવી દીધી છે, હાલો આપણે ચા પી લેવી. એટલે બે માં દીકરી ચા પીવા વહી ગઈ. પછી બધું કામ કરી ચા પાણી પી અને વળી પાછી કબાટ પાસે આવી. રાતના 12 વાગે અને જે મોરહાર હતો ને એ ચોરી અને એના પોટલામાં મૂકી દીધો, એના જે ઠેલો હતો એમાં મૂકી દીધો. પછી તો જતી રહી, સવારે વહી ગઈ. એટલે એની માને કહેતી ગઈ કે માં જો મેં હંધુય તારું કામ કરી દીધું છે અને હું હવે જાઉં છું, પણ મારા કપડાં છે ને એ ભરવાના રહ્યા છે, એ તારા કબાટમાં છે. હા, કે બેટા ભરી લે. પછી એના ભાભીને કીધું, ભાભી તમે આ મારા કપડા બાના કબાટમાં છે ને એ તું ભર લે, તમે ભરી દો મારા ઠેલામાં. ત્યારે એની માએ કીધું, મેં તને ના નથી પાડી મારો કબાટીને દેખાડવાની, મારા કબાટીને જોવા નથી દેવો, તું ભર લે તારી રીતે. તો ના માં, આપણે જોવાય તો ખરી જ કે આપણી વહુ કેટલામાં છે, કાંઈ વસ્તુ લેશે, અડે છે, કરે છે. એટલે કે એને ભરવા દો કે. અને પછી વહુને કીધું, વહુએ એમ કીધું, નણંદબા તમે તમારે તમારા કપડાં જે હોય એ તમે ભરી લ્યો ને, તમે બા મમ્મીના કબાટમાં છે તો મને એમાં શું કહ્યું હતું. ત્યારે નણંદે કીધું કે ભાભી મેં તમને એક કામ સીધું નથી, મેં મારી રીતે હું મારું કામ કરી લઉં છું, પણ આજ આટલું તમે મારું કામ ના કરી દો, મારું કબાટમાંથી કબાટમાં કાઢીને મારા ઠેલાના કપડાં ના ભરી દો. ત્યારે ભાભીને ચૂક લાવી ભરી દો. પછી એને જેટલા એના નણંદના કપડાં હતા એ એના ઠેલામાં ભરી દીધા. પછી નણંદબાઈ વયા ગયા. એ મોરહાર હતો એ એના હોનેની ત્યાં મૂકી આવી અને કીધું કે આ મારી મમ્મી મને દીધો છે, મને આ ઘાટ ગમતો નથી, નમૂનો આ ગમતો નથી, એટલે તમે મને બીજો હાર કરી દો આમાંથી. એટલે સોનીએ કીધું કઈ વાંધો નહીં, મૂકી જાઓ, 4-5 દિવસ પછી લઈ જાજો. પછી તો સોનીએ જોયું કે આવો કિંમતી હાર છે,
ના આની ડિઝાઇન તો હવે અટાણે પાછી ચાલુ થઈ છે ને કામ આને વેચી નાખે આ કાંઈ કે બદલાવી નાખે. પછી એના ત્યાં ફોન કરે એના માવતરને કે બેન તમે જે આ મોરાર છે એ તમે કામ ભંગવીને બીજો કરાવો છો? અટાણે તો આની સિસ્ટમ નીકળી છે, અટાણે તો આની જ માઇક છે કે આ જ નમૂનાની. હવે તમે કેવું તમે આ ખોટે ખોટા કે ખર્ચા કરો છો, એ બરાબર જ છે. ત્યારે એની માને એમ થયું કે મને કઈ ખબર નથી. એનો દીકરો સાંભળે, એનો દીકરો વહુ ન્યા જ હતા, એટલે એ તો શરમથી ઝૂકી ગયા. કારણ કે દીકરાની વહુ પાસે અને દીકરી પાસે એ ખોટા પડ્યા, અને દીકરી આવી આમ કરીને વહી ગઈ એ એને ખબર પડી. ત્યારે એની માએ કીધું તમે શું વાત કરો છો? તો કે હા, તમારો જે મોરાર છે ને તમારી દીકરીને તમે દીધો હતો ને એને નમૂનો ગમતો નથી, એને ઘાટ ગમતો નથી, એટલે મારી પાસે આવ્યો છે. એટલે તમે જો કયો એટલે હું તમને પૂછવા માટે જ મેં તમને ફોન કર્યો છે. ત્યારે દીકરાએ કીધું ફોન લઈને કે ભાઈ તમે આ જે હાર છે ને અસલથી ધોઈ અને અહીંયા પાછો પોતાડી દો, અમારે કાંઈ કરવું નથી. જે છે એ ઘાટ જ રાખો છો, અમારે કાંઈ કરવું નથી. ધોઈ નાખો એ હારને, ધોઈ પછી અહીંયા પાછો પોતી ગયો. 3-4 દી થયા એટલે દીકરી ત્યાં ગઈ હાર લેવા ગઈ. એટલે સોનિયાને કીધું કે લાવો હવે થઈ ગયો મારો હાર. ત્યારે સોનિયાએ કીધું કે જેનો હાર હતો ત્યાં પોતી ગયો. હવે આવું બેન તમે કોઈ દી કરતા નહીં, ચોરીને માવતરના ઘરેથી ચોરીને તમે આવો એવું ના કરતા. ત્યારે દીકરીને પણ ત્યાંથી હેઠું ઉતરવું મુશ્કેલ થઈ પડ્યું. માં તમે આ વાત કોઈને કરતા નહીં, આપણે 3 વિચારે જ આ વાત રહેવી જોઈએ, નહીંતર આપણી આબરૂનો ધજાગરો થાય, આપણી દીકરીનો ધજાગરો થાય ને આપણને કોઈ બોલાવશે પણ નહીં.